રેડિયો સિટી પર #વાર્તા. બળબળતો ઉનાળો કોઈ એને પાછો વાળો. વહેલા ઉનાળો તો પાછો નહીં વળે, પણ એમાં સર્વાઈવ કરવાના અલગ અલગ નુસ્ખા આપણે ચોક્કસપણે શોધી લીધા છે. વન ઓફ ધેમ બીંગ આઈસ્ક્રીમ. નાઉ હુ ડઝન્ટ લાઈક ઇટ? ભારતમાં આ આઈસ્ક્રીમનું માર્કેટ 20,000 થી 22,000 કરોડ રૂપિયાનું છે, અને એમાં પણ ગુજરાત ભારતનું આઈસ્ક્રીમ કેપિટલ છે, વિથ ધ લીડિંગ શેર ઓફ અરાઉન્ડ 6,600 કરોડ રૂપીઝ. ખબર છે કેમ? કારણ કે ગુજરાતના લગભગ દરેક શહેરમાં આઈસ્ક્રીમ બને છે. ગુજરાતના લગભગ દરેક શહેર પાસે આઈસ્ક્રીમ્સની પોતાની બ્રાન્ડ્સ છે, એન્ડ વી લવ આર આઈસ્ક્રીમ બ્રાન્ડ્સ. વેલ, જે ગુજરાતી સરેરાશ વર્ષે 1 કિલો જેટલો આઈસ્ક્રીમ આરોગી જતો હોય, એના માટે આજની વાર્તા.comની વાર્તા છે, આઈસ્ક્રીમની વાર્તા. ગુડ મોર્નિંગ, મારું નામ છે પૂજા. તમે સાંભળી રહ્યા છો રેડિયો સિટી 91.1. અને દુનિયામાં આઈસ્ક્રીમની સૌથી પહેલી શોધ ચીનમાં થયેલી. કહેવાય છે કે જે દૂધ કે ક્રીમ વાળો આઈસ્ક્રીમ આપણે અત્યારે ખાઈએ છીએ, એ ચીનની ટેંગ ડાયનેસ્ટીના રાજાનું અત્યંત પ્રિય ડેઝર્ટ હતું. એ સમયે રાજા માટે એમના રસોઈયા ખાસ ગાય, ભેંસ કે બકરીના દૂધને ઉકાળીને એને ઠંડુ પાડતા, એમાં કપૂરની ફ્લેવર એડ કરતા. યસ, યુ હર્ડ ઇટ રાઈટ, કપૂરની ફ્લેવર. અને એના પછી એમાં સ્વીટનર ઉમેરી અને એને સર્વ કરતા પહેલા ઠંડુ કરતા, બરફમાં જમાવી દેતા, એન્ડ ધેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ અર્લીએસ્ટ આઈસ્ક્રીમ ઓફ ધ વર્લ્ડ. ચાઇનાના શાંગના રાજા ટેંગ પાસે 2,271 લોકોનો પર્સનલ સ્ટાફ હતો, જેમાંથી 94 લોકો માત્ર આઈસ્ક્રીમ બનાવવાના એક્સપર્ટ હતા. વેલ, એક વાત એવી પણ છે કે આઈસ્ક્રીમની શોધ પર્શિયન લોકો દ્વારા કરવામાં આવી. 550 બિફોર ક્રાઇસ્ટમાં પર્શિયન લોકો આઈસ પૂલ કે આઈસ હાઉસની મદદથી આખું વર્ષ ફાલુદા અને સોરબે જેવી ફૂડ આઇટમ્સ સાચવી રાખતા અને એને સર્વ પણ કરતા. ધી અર્લિયર ફોર્મ્સ ઓફ આઈસ્ક્રીમ વિચ વી સ્ટીલ યુઝ. હવે ભારતના પોતાના આઈસ્ક્રીમના ફોર્મની વાત કરું તો પોપ્યુલર બિલીફ પ્રમાણે મુગલ સલ્તનતમાં મુગલ બાદશાહો હિન્દુ કુશ પર્વતમાળાથી દિલ્હી સુધી આઈસ્ક્રીમ લાવવા માટે હોર્સ રિલેની વ્યવસ્થા કરતા. એટલે એક ઘોડો એક જગ્યા સુધી આવે, ત્યાં બીજો ઘોડો રેડી હોય ને ત્યાંથી એને બીજી જગ્યા સુધી લઈ જવામાં આવે. આમ કરતા હિન્દુ કુશ પર્વતમાળાથી છેક દિલ્હી સુધી આઈસ્ક્રીમ પહોંચતો, અને સાથે કુલ્ફી પણ બનાવડાવતા. કુલ્ફીની શોધ 16મી સદીમાં દિલ્હીમાં થઈ હોવાનું મનાય છે. કુલ્ફી શબ્દ મૂળે પર્શિયન શબ્દ કુલ્ફ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ફ્રોઝન ડેઝર્ટ જમાવવાનું કોન આકારનું સાધન. અને જ્યારે હું ગુજરાત અને આઈસ્ક્રીમના કનેક્શનની વાત કરું ને, તો ભારતની સૌથી પહેલી આઈસ્ક્રીમ કંપની એક ગુજરાતી દ્વારા આપણા અમદાવાદમાં શરૂ કરવામાં આવેલી. વ્યક્તિનું નામ વાડીલાલ શાહ અને આઈસ્ક્રીમ બ્રાન્ડ વાડીલાલ ઇટસેલ્ફ. 1907ની સાલમાં અમદાવાદમાં પોતાની સોડા ફાઉન્ટેન શોપમાં કોઠી આઈસ્ક્રીમ વેચવાથી કરેલી શરૂઆત આજે હજી પણ ભારતની ઓલ્ડેસ્ટ આઈસ્ક્રીમ બ્રાન્ડ તરીકે પોપ્યુલર છે. મેં દુનિયાભરની અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેશોના આઈસ્ક્રીમ ચાખેલા છે, બટ આઈ કેન બેટ યુ, અમદાવાદ જેવા આઈસ્ક્રીમની મજા એકેયમાં નથી. રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા. તમને ક્યાંનો આઈસ્ક્રીમ સૌથી વધારે ભાવે? મને વોટ્સએપ કરીને જણાવી શકો. 9512019191 મારો નંબર છે. બાકી આઈ બી રાઈટ બેક ઇન અ વાઇલ વિથ આજની ઇમ્પોર્ટન્ટ ખબરની ખબર. સ્ટે ટ્યુન્ડ. રેડિયો સિટી પર #વાર્તા.